નમસ્કાર, સ્વાગત છે મિત્રો મારી ચેનલ 3K ઓફિશિયલ પર. હું છું કલ્પેશ કટારિયા અને મારા મિત્ર જીગર પટેલિયા. આજે અમે બંને બે જણા રિસેસના ટાઈમમાં લુણાવાડા દરકોલી તળાવ બાજુ બાઇક લઈને ફરવા આવ્યા છીએ. તો આપણે બાઇકમાં ફરતા ફરતા તળાવની મુલાકાત લઈએ. લુણાવાડાની બહુ સુંદર જગ્યા છે. આજથી 1-2 વર્ષ પહેલો આ તળાવ કચરાના ઢગલા અને ગટરની ગંદકીથી ખદબદતું હતું, પરંતુ હાલમાં જ લુણાવાડા નગરતંત્ર દ્વારા આ તળાવના બ્યુટિફિકેશનનું કામ હાથ ધરવામાં આવેલું છે. એટલે આ તળાવનું સુંદર નવીનીકરણ થાય છે. બ્યુટિફિકેશનનું કામ બહુ પૂરજોશમાં ચાલુ છે. જુઓ મિત્રો, સામે મગર પણ દેખાય છે આ તળાવમાંથી. જીગરભાઈએ મારું ધ્યાન દોર્યું કે જો મગર છે સામે. તો કેટલી સુંદર જગ્યા છે. લુણાવાડા નગરમાં અમદાવાદ હાઈવે ઉપર એન્ટર થતો જ જમણી બાજુ આ તળાવ આવેલું છે, દરકોલી તળાવ. ચાલો મિત્રો, આપણે આ તળાવનો આખો રાઉન્ડ મારીએ. જુઓ, તળાવની ચારે બાજુ કન્સ્ટ્રક્શન એટલે કે બ્યુટિફિકેશનનું બધું કામ ચાલુ છે. અહીંયા આદિત્ય સ્કૂલ બાજુ પણ આ કામ ચાલુ છે. સામે જે દેખાય છે ખોડિયારમાંનું મંદિર છે, એની પણ આપણે મુલાકાત લઈશું. ત્યાં જઈશું આપણે. જીગરભાઈ બાઇક ચલાવી રહ્યા છે અને હું આ તળાવનું શૂટિંગ ઉતારું છું. જો મિત્રો, અત્યારે તળાવ એકદમ ખાલી કરી દેવામાં આવ્યું છે. ગંદુ પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે અને એકદમ ચોખ્ખું ક્લીન એન્ડ નીટ થઈ ગયું છે. અને આવનારા 1-2 વર્ષની અંદર આ તળાવની સુંદરતા આપણી ઓખે ઉડીને વળગે એ રીતના થવાની છે. જો બધી જ બાજુ તળાવની ચારે બાજુ એનો જે કાંઠો છે બધા જ વર્ક ઇન પ્રોગ્રેસ. મિત્રો, આપણે હવે ચાલતા ચાલતા ખોડિયાલમાં મંદિરના નજીક આવી ગયા છીએ. જુઓ, સામે ખોડિયાલમાં મંદિર જે છે ત્યાં પણ બધું વર્ક ચાલુ છે. આ મંદિરનું પણ હમણાં નવેસરથી નવીનીકરણ કરવામાં આવેલું છે. થોડા ઘણું જે કામકાજ હતું એ પણ સુધારીને સુંદર બનાવવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, આપણે અત્યારે ખોડિયાલમાંના મંદિરની મુલાકાત લઈએ. અમારા જીગરભાઈના એ સમાજના લોકોનું આ મંદિર છે. એ સમાજના લોકો જ આ મંદિરનું બધું સંચાલન કરે છે. જો જીગરભાઈ મને બતાવી રહ્યા છે કે ચાલો મંદિરમાં જઈએ એમ. ખોડિયારમાંનું બહુ જ સુંદર મંદિર છે અને જ્યારે તળાવનું નવીનીકરણ થઈ જશે બ્યુટિફિકેશન, એટલે આની સુંદરતામાં 4 ચાંદ લાગી જશે. કેમ કે મંદિરમાં પણ નવીનીકરણનું કામ ચાલુ છે, તળાવનું પણ રિનોવેશનનું અને બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે. એટલે લુણાવાડાની સુંદરતામાં 4 ચાંદ લાગી જવાના છે ભવિષ્યના 1-2 વર્ષની અંદર. ચાલો આપણે મંદિરની મુલાકાત લઈએ. તો જુઓ મિત્રો, મંદિરમાં પણ તળાવ બાજુ જે પ્રોટેક્શન વોલ નહોતી અને ખુલ્લી જગ્યા હતી, તો એ મંદિરમાં તળાવ બાજુ પણ પ્રોટેક્શન વોલનું કામ બહુ પૂરજોશમાં ચાલુ છે. તો મિત્રો, જીગરભાઈએ મને જણાવ્યું કે ખોડિયારમાંનું આ જે ભવ્ય મંદિર છે એની બાજુમાં જે આ નાનું દેરી જેવું મંદિર છે એ આનું મુખ્ય મંદિર છે. અને પછી આ મોટું ભવ્ય મંદિર અહીંયા નિર્માણ પામ્યું હતું. આ પણ મને આજે નવું જાણવા મળ્યું કે મુખ્ય મંદિરના બાજુમાં જે નાની દેરી છે એ જ મુખ્ય મંદિર છે. તો મિત્રો, સામે તળાવના વચ્ચોવચ્ચ કૂવો દેખાય છે. જો ઝૂમ કરીને બતાવીશ, હા ત્યાં. તો એ પણ બધું જ્યારે બ્યુટિફિકેશન થઈ જશે એટલે બહુ જ સુંદર થવાનું છે. તો ચાલો મિત્રો, આપણી આ મુલાકાત અહીંયા પૂરી કરીએ. આવજો.